વઘારેલા ખમણ અને ચટણી, ખમણની સાથે સેવ. આ તો તમે ટ્રાય કર્યું છે, પણ આ અલગ રીતે ખમણને ક્યારેય ટ્રાય કર્યા છે? તો ચલો આ અલગ રીતે ટ્રાય કરીએ. તો તૈયાર છો ને મારી સાથે આ ખમણની નવી ડીશ બનાવવા માટે? તો પહેલાં તો ખમણ લઈ લઈએ. ખમણની રેસીપી મેં શેર કરી છે, જો નથી જોઈ તો હું ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપું છું, તે જોઈ લેજો. હવે તેમાં નાખીશું ડુંગળી. ડુંગળી નથી ખાતા તો તેને સ્કીપ કરી શકો છો. ત્યારબાદ નાખીશું ટમેટાં. હવે નાખીએ કેપ્સિકમ. ત્યારબાદ નાખીશું બાફેલા બટેટા. ત્યારબાદ નાખીએ લીલી ચટણી, જે લીલા મરચાં, કોથમીર, ફુદીનો, દાળિયા, ખાંડ, મીઠું અને લીંબુ નાખીને બનાવી છે. હવે નાખીશું આંબલી અને ગોળની ગળી ચટણી. ત્યારબાદ નાખીએ ગળ્યું દહીં. હવે નાખીશું લાલ મરચું. ત્યારબાદ નાખીશું ચાટ મસાલો. ત્યારબાદ દાડમના દાણા. અને હવે તેને કોથમીરથી ગાર્નિશ કરીશું અને આ ખમણની ચાટ સર્વ કરીશું. તો મારી આ ખમણની ચટપટી ચાટ તમને કેવી લાગી તે મને કોમેન્ટથી જરૂરથી જણાવજો. આવજો.